નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આયોજન. ભરૂચ શહેર જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ સ્થળે રક્તદાન શિબિરનું આયોજન. ભરૂચ સેવા યજ્ઞ સમિતિના પ્રયાસોથી 2 અસહાય લોકોને નવજીવન અને સહારો મળ્યો. સેવા યજ્ઞ નામને સાર્થક કરતી ભરૂચની સેવાભાવી સંસ્થા. ઝઘડિયા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રોષે ભરાયા. એસટી બસની સંખ્યા વધારવા માંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલા રક્તદાન શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. અર્થમાં પોલીસ જવાનોએ સામાજિક ફરજ રૂપે આ માનવતાની સેવા ભાવપૂર્વક નિભાવી હતી. આ પ્રસંગે રક્તદાન માટે તબીબોની ટીમોએ હાજર રહી જવાનોની આરોગ્ય તપાસણી કરી સુરક્ષિત રીતે રક્તદાન કરાવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાની જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાનું બન્યું છે. સમાજસેવા સાથે પોલીસ વિભાગ હંમેશા આગળ રહે છે અને તેઓ સંદેશ આ રક્તદાન શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો. आदरणीय प्रधानमंत्री श्री के जन्मदिन के निमित्त आज भरूच पुलिस के द्वारा भी एक ब्लड डोनेशन का एक कार्यक्रम किया गया है. इस ब्लड डोनेशन के कार्यक्रम में आज बड़ी संख्या में पुलिस बल, इसके अलावा जीआरडी, होमगार्ड, टीआरबी और उतनी ही मात्रा में उनके परिवारजनों ने भाग लिया है. मुझे आशा है कि आज बहुत बड़ी मात्रा में यहाँ पे ब्लड डोनेशन का कार्यक्रम किया जाएगा और यही ब्लड का जो उपयोग जो ऐसे बच्चों के लिए और जरूरतमंद लोगों के लिए किया जाएगा. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા સત્ય સાઈ સેવા સમિતિના સહયોગથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજ્યભરમાં એક અભૂતપૂર્વ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાં વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ અનુસંધાને નંદેલાવ વિસ્તારમાં આવેલા સત્ય સાઈ સેવા ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. આ શિબિરનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી SS પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શિબિરના આયોજનમાં સત્ય સાઈ સેવા સમિતિના સેવાભાવી કાર્યકરો તથા કર્મચારી મહામંડળના આગેવાનોનો મહત્વ ફાળો રહ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું છે કે રક્તદાન એ માનવ સેવાનું ઉત્તમ કાર્ય છે. એક બૂંદ રક્ત કોઈ અજાણ્યા દર્દીને નવું જીવન આપી શકે છે. સમાજમાં માનવતાની સેવા માટે દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત રક્તદાન કરવું જોઈએ. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવાકીય કાર્ય દ્વારા ઉજવવાની પરંપરા કાયમ રાખવા માટે સૌને આહ્વાન કર્યું હતું. શિબિરમાં 360થી વધુ લોકોએ નોંધણી કરાવી છે, જેમાંથી યુવાનો, સરકારી કર્મચારીઓ, મહિલા કાર્યકરો તેમજ સત્ય સાઈ સેવા ટ્રસ્ટના સેવાધર્મી સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. શિબિરમાં જોડાયેલા રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરમાં સફળ આયોજન માટે સમિતિના કાર્યકરો સહિત સત્ય સાઈ ટ્રસ્ટના તમામ સેવાભાવી સભ્યોને
લોકોએ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં સેવાભાવ, ઉત્સાહ અને સમાજ પ્રેમની ઝલક જોવા મળી હતી. અમારો ટાર્ગેટ હતો કે 1 લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ. પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે 1,25,000થી વધારે નોમિનેશન થયું છે. હાલમાં હું અત્યારે સત્યસાઈ મંદિર ભરૂચ મુકામે ઊભો છું. અહીંયા 360નું રજિસ્ટ્રેશન છે. લગભગ 61 યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે અને પ્રવાહ અવિરતપણે ચાલુ છે. અપેક્ષા છે કે 360ને બદલે 400 યુનિટનું બ્લડ ડોનેશન અહીંયા થશે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા 2 લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં રહેતા 45 વર્ષીય કિશોરભાઈ રાજપૂત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ સાથે અકસ્માત થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમને ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા પછી સ્વયંસેવકો હિમાંશુ પરેખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાત ડોક્ટર કૃણાલ ચાંપાનેરી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા ફરતા થઈ ગયા છે. પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન વ્યવહાર ગોઠવવાની તેમની મનસા પૂર્ણ થાય તે માટે સંસ્થાએ પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું છે. તો આ જ રીતે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય દિનેશભાઈ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં હતા. રેલવે સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ શૈલેષભાઈ પિલઈ દ્વારા જાણ થતાં સેવા યજ્ઞ સંસ્થાની ટીમને અનાથ ગરડાઘરમાં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી. હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈને ફરી ચાલવા લાગ્યા છે. સંસ્થાની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરતા દિનેશભાઈએ બાકીનું જીવન ગરડાઘરમાં સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સેવા યજ્ઞ સમિતિએ અત્યાર સુધીમાં અનેક અનાથ અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જેમના કોઈ સગા સ્નેહી નથી તેઓ પોતાના પરિવાર સમજી જીવનભર સેવા આપી ખરા અર્થમાં સેવા યજ્ઞ નામને સાર્થક કર્યું છે. સંસ્થા છેલ્લા 26 વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ, એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ઘરદાઘર પણ ચલાવી રહી છે. તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ઘરમાં 200થી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે, જેમાં 100 જેટલા તો પથારીવશ છે. અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ, સિવિલમાંથી અથવા સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે. અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી, એને હોસ્પિટલ લઈ જવા, એમને સ્પંજ કરાવવા, નવડા ધોરણની કાળજી લેતા હોય છે. અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે. એટલે ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કહીને કે પથારીવશ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો એટલે પથારીવશ થઈ ગયો હતો, કશું સમજી શકે એવો નહીં હતો. તો સંસ્થાએ એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત, જે રાજસ્થાનના ઝાલોદના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આવ્યા હતા. અને જેવા ભરૂચ ઉતરીને ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું. સંસ્થાના સ્વયંસેવકોએ
ડૉક્ટર કુણાલ સરના અંડરમાં ઓર્થોપેડિક સાહેબના અંડરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો રહું, જ્યાં મારી માતા સાથે રહીશ અને ત્યાં જ કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ. એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલ્લાઈ કરીને એક સાહેબ છે, જેમનો કોલ આવ્યો હતો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે અને ખાઈ પણ નથી શકતા. સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાથ ગંદાઘરમાં આશ્રય માટે લઈ આવી. જ્યારે એમને તે વાત કરતાં ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના જ રહેવાસી છે, દાંડિયા બજારના, અને વરસાદને કારણે જ્યારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુક હાલતમાં થઈ ગયા હતા. આજે તમે એમને સારવાર કરાવી અને આજે એ ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગુવાલું નહીં આવવાથી આજીવન એ અહીંયા જ રહેશે. એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમના ઘરે તો મોકલે જ છે, પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં તેને પોતાના મા બાપ સમજી અને આજીવન એની માવજત કરે છે. એટલે ઝઘડિયા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેઓ રોષે સાથે એસટી બસની સંખ્યા વધારવા માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર બસોના આવવાથી ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે. ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ આ બસમાં 100 પેસેન્જર ભરી અંકલેશ્વર જાય છે અને સાંજે ડેપોમાં ફોન કરીએ તો સરખી રીતે જવાબ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ડેપોમાંથી ક્ષમતા કરતાં વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે અને ઝઘડિયા ડેપોમાંથી બસ ફૂલ થઈ જતા રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે, જેને લઈને વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરો દ્વારા નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવતી નથી અને વધુમાં જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે તો બોલવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અનિયમિત બસથી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી. મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન કરવાની માંગ ઉઠી છે. મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે. દેડિયાપાડાના શિકદા ગામ ખાતે મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12 ના કાયમી શિક્ષકો ન હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના શિકદા ગામ ખાતે આવેલા મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12માં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી આ શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા અને દિને 7માં નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી આપી હતી. અત્યાર સુધી 2-3 મહિનાથી કોઈ શિક્ષક છે નથી. એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર કચેરી, પ્રાંત કચેરીએ. અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે, તો હાલમાં કોઈ ટીચર છે નથી, તો એમને ભણાવશે કોણ? એના માટે અમે માગણી માટે આવ્યા છીએ. બીજી વસ્તુ કે એમને 2 વર્ષથી જમવાનું આપવામાં નથી આવતું, એક નાસ્તો આપવામાં નથી આવતો. એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે. એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે. અમને સ્કૂલમાં ટીચરો જોઈએ છે. એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે. પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો, પણ અમે શું કહીએ કે હવે ટીચર નથી તો અમે બી શું કરીએ. કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી? અમે 4 વર્ષ થયા છે. 9મા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9મા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કાર્ય કરે છે, તે જાય છે અને આવે છે. પણ આ વખતે 12માનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે. તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક વિષયનું
શિક્ષક નથી. મોડેલ ડે સ્કૂલમાં કાયમી શિક્ષકનો માંગણી છે, એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી 4-5 વાર અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર, તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું. એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે, એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે. ધ મોડલ ડે સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અછત છે. ધોરણ 8 થી 12 અભ્યાસ કરે છે, જેમાં પ્રાથમિક શાળાના ચાર વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે, અને 6 થી 9 ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં, એમાં બેસીને અભ્યાસ કરે છે. વારંવાર પંચાયત થકી, ગ્રામજનો થકી, વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજરોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે. દિન 7માં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે. કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે. શું પટાવાળો બાળકોને ભણાવશે? પ્રિન્સિપલ નહીં, શિક્ષકો નહીં, કાયમી શિક્ષકો તો દૂરની વાત છે, જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં, તો શું પટાવાળો શિક્ષકોને બાળકોને ભણાવશે? આપણે ગુજરાત મોડલની વાત કરે છે, વિશ્વગુરુ બની ગયા. અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે? શરમ આવી જોઈએ. અમે તો રજૂઆત કરીને થાકી ગયા છે. સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની. બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્રોની રહેશે. અમે બાળકો અને વાલીઓ સાથે અહીં ધરણા પર બેસીશું દિન 7માં. ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું ટૂંક સમયમાં જ સુરસુર્યું થયું હોય તેમ થોડા સમયમાં બીજી વાર ઢાઢર નદીના બ્રિજ ઉપર બીજી બાજુ એંગલ પણ ભારદારી વાહનોએ તોડી પાડી હતી. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી જાહેરનામું બહાર પાડી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો અને ઢાઢર નદીના બંને છેડે 24 કલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. છતાં રાત્રિના સમયે ભારદારી વાહનો અવરજવર કરવાનું ચાલુ રહેતા ઢાઢર નદીના બંને છેડા ઉપર 0.3 મીટરથી ઊંચાઈ ભારદારી વાહનો પસાર થાય નહીં તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એંગલો મારી દેવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમને એસી કે તેસી સમજી બેરકટોક ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે. અઠવાડિયા પહેલા જ એક લાકડા ભરેલો ટેમ્પોએ એક બાજુથી એંગલ તોડી પાડી હતી અને આજ રોજ બીજી બાજુની એંગલ પણ તોડી પાડતા ભરૂચ જિલ્લા અધિક કલેક્ટરના જાહેરનામાનું જાણે પોલીસ તંત્ર સુરસુર્યું કરતા હોય તેમ લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રિજ એટલી હદે ખરાબ છે કે બ્રિજ પર મોટા ખાડાઓ પડી ગયા છે અને વચ્ચેથી તો જાણે બ્રિજના 2 ભાગ પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ભયાનક સ્થિતિ છતાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, જેના કારણે તંત્રની નિષ્ક્રિયતા ઉપર ગંભીર સવાલો ઊભા થયા છે. કાયદાનો ભંગ કરનારા તત્વો એટલી હદે બેફામ બન્યા છે કે જિલ્લા વહીવટી તંત્રએ ભારદારી વાહનોને પ્રવેશબંધી લગાવેલા લોખંડના એંગલ પર રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે. હાલ તો પોલીસ તંત્રની મહેરબાનીથી રાત્રિના સમયે ભારદારી વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે. પ્રજાના જીવને જોખમમાં મૂકીને ચાલતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો કે આ બ્રિજ તૂટી પડે અને મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે એવું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. સાયકા જીઆઈડીસીમાં આવેલા ઇકોફાઇન કલર કેમ્પ કંપની દ્વારા છોડવામાં આવતા ગંદા પાણી પરિમાણ ધોરણ જીપીસીબી દ્વારા નિર્ધારિત ધોરણો કરતા ઘણા વધારે હોવાનું જણાઈ આવતા ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાનો આદેશ કરાયો છે. વાગરાની સાયકા જીઆઈડીસીમાં આવેલા ઇકોફાઇન કલર કેમ્પ કંપની સહિત અન્ય બીજી ઘણી કંપનીઓ એવી છે કે જે કેમિકલ યુક્ત પાણી ટ્રીટમેન્ટ વગર જ બારોબાર નિકાલ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે ઇકોફાઇન કલર કેમ્પ કંપનીનું ડ્રેનેજ જોડાણ જીઆઈડીસી ઓથોરિટી તરફથી કાપી નાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન કંપની દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવેલા એફ્લ્યુએન્ટ જીપીસીબી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા પેરામીટર્સ કરતાં ઊંચા જણાઈ આવતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓ દ્વારા ઉદ્યોગ વપરાશમાં લેવામાં આવતું કેમિકલ યુક્ત પાણી ટ્રીટમેન્ટ વગર બારોબાર નિકાલ કરી દેવામાં આવતું હોવાની ફરિયાદો મળી હતી. જે સંદર્ભમાં જીઆઈડીસી ઓથોરિટી દ્વારા આ કંપની દ્વારા છોડવામાં આવતા ગંદા પાણી અંગે તપાસ કરવામાં આવી હતી. આ પાણીના વિશ્લેષણ અહેવાલો જોતા કંપની દ્વારા છોડવામાં આવતા પાણીના પરિમાણ ધોરણ જીપીસીબી દ્વારા નિર્ધારિત ધોરણો કરતા ઘણા વધારે હોવાનું જણાઈ આવ્યું છે.
આ સંદર્ભમાં કંપનીએ જીઆઈડીસી કચેરીને સ્પષ્ટીકરણ આપીને નમૂનાનું સંયુક્ત વિશ્લેષણ કરવાનો અનુરોધ કર્યો હતો. તે મુજબ કંપનીના પ્રતિનિધિની હાજરીમાં એમ્પ્લુયન્ટ નામના નમૂનાનું સંયુક્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ફરીથી માન્ય મર્યાદાથી વધુ પરિમાણ મળી આવ્યું હતું, જેથી એસઓપી મુજબ જીઆઈડીસી ઓથોરિટી કંપનીનું ડ્રેનેજ જોડાણ કાપી નાખવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેમિકલ યુક્ત ગંદા પાણીના નિકાલ બાબતે બેદરકારી સામે આવતા કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં જીઆઈડીસીમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા પ્રદૂષિત ગંદા પાણીના અયોગ્ય નિકાલ બાબતે અનેક ફરિયાદો થતી રહે છે. સીઈટીપીની લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતું હોવાની પણ સમસ્યા સર્જાય છે. આસપાસના ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી ભરાવાના કારણે જમીનો બિન ઉપજાઉ બની રહી હોવાની સાથે પાકના નુકસાન તેમજ જાહેર આરોગ્ય જોખમાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ચાલતા જુગારધામ પર પહોંચી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 5 જુગારીઓને ₹2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક દ્વારા જુગારખાના સામે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અવરાર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે કોસંબડી ગામની સ્ટાર રેસિડેન્સી દુકાન નંબર FF05 શ્રીરામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જયવંત પાટીલ કેટલાક ઈસમોને ભેગા કરી પત્તાપાનાનો જુગાર રમાડ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડા પાડી પહોંચતા ત્યાં હાજર 5 જુગારીઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹53,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીને કારણે અંકલેશ્વરમાં જુગારના અટકાવ અંગે ચર્ચા જાગી છે. શહેરના નાગરિકોમાં પોલીસની કામગીરીને વખાણવા સાથે અન્ય આવા જુગારખાના પર કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. ડભોઈ નગરપાલિકા પટાંગણ હવે કીટી પાર્ટી પ્લોટ બની ચૂક્યો હોય તેમ કારોબારી ચેરમેન સખીઓ સાથે નૃત્ય કરતા પ્રશ્નો ઊભા થયા છે. તેઓ કારોબારી ચેરમેન છે તો શું તેઓએ કીટી પાર્ટી યોજવા વહીવટી મંજૂરી લીધી હતી કે કેમ? કીટી નગરપાલિકાની જગ્યાએ પટાંગણમાં મહિલાઓનો લોક દરબાર યોજી મહિલાઓની સમસ્યા પણ આ કારોબારી ચેરમેન સંભાળી દૂર કરશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ડભોઈ પાલિકા નગરજનોના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરે છે, જેને લઈને નગરજનોમાં નારાજગી છે. બળતામાં ઘી હોમાય એમ કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકાના પટાંગણમાં પોતાની સખી મિત્ર મંડળ સાથે સોની કીટી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં નવરાત્રિની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગરબા રમાડ્યા હતા. બાન ભૂલેલા પાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની ઝૂમ માડી ઝાલર તારા વાગેરે ગીત પર નૃત્ય પણ કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા યોજાયેલ કીટી પાર્ટી તેઓના મોબાઈલ સ્ટેટસ ઉપર મૂકવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં જ વહીવટી મંજૂરી વિના કીટી પાર્ટી યોજી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે બાબતે તેઓને પૂછવા માટે પ્રથમવાર મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. વારંવાર 2 વાર ફોન કરવા છતાં પણ રિપ્લાય આપેલ નથી. મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનો બિસ્માર રોડ ડ્રેનેજ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે પાલિકાના કારોબારી ચેરમેનની કીટી પાર્ટીએ ચકચાર જગાવી છે. નગરજનોમાં ચર્ચા છે કે કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ વહીવટી મંજૂરી લીધી છે કે પછી મનમાની કરી. નગરમાં પાલિકાના રેઢિયાર વહીવટ સાથે મહિલાઓને ઘણી તકલીફ પડે છે, ત્યારે મહિલાઓનો લોક દરબાર યોજી તેમની સમસ્યાઓ સાંભળવા તેનું નિરાકરણ લાવવા તરફ ધ્યાન આપે તો નવીન પટાંગણમાં કંઈક નવું જોવા મળ્યું હોત. પણ આ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, ત્યારે આ બનાવને લઈને જાગૃત નાગરિકો પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરવાનું મન બનાવી ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં શ્રીનોર તાલુકાના પુનિયાદ ગામે ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે ₹22 લાખ ઉપરાંતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન પુનિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર ગ્રામજનોના સાથ સહકારથી સમરસ બની હતી, ત્યારે હવે ધારાસભ્ય અક્ષય પટેલના સવિશેષ સહકારથી ધારાસભ્યની તેમજ સરકારી વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે ₹22 લાખ ઉપરાંતની માતબર રકમના વિકાસ કામો મંજૂર કરાતા તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ભાજપ આગેવાન વિકાસ પટેલ, હરિકૃષ્ણ પટેલ, પુનિયાદ સરપંચ ભાવિન પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે આવી પહોંચેલા ધારાસભ્ય અક્ષય પટેલે પ્રથમ ગામની મધ્યમાં આવેલા ગરબા ચોક ખાતે પેવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યા બાદ
મુખ્ય માર્ગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગામની મધ્યે આવેલા ગરબાચોક ખાતે નવરાત્રી પૂર્વે પેવર બ્લોકનું કામ થતા ખેલૈયાઓ સહિત ગામ આગેવાનોએ ધારાસભ્ય અક્ષર પટેલનો આભાર માન્યો હતો. આજે પુણ્યાત ખાતે વિવિધ અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લગભગ 22 થી 25 લાખના કામો હતા અને પુણ્યાત એ સમરસ થયેલું ગામ છે. એટલે ગામની એકતા અને લોકોની જે સૌજબૂજથી બધા ભેગા થઈને જે અત્યારે કામ કરી રહ્યા છે, મારા માટે ધારાસભ્ય તરીકે ખૂબ આનંદની વાત છે. અને આવી રીતે દરેક ગામોની અંદર વિકાસના પંથે લોકો સાથ સહકાર આપી અને આવા નવા કામો કરતા રહે એવી હું ધારાસભ્ય તરીકે આશા રાખું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી થનાર હોય છે અંતર્ગત નમો કી નામ રક્તદાન ઠેર ઠેર યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા જંબુસર એચ.એસ. શાહ હાઈસ્કૂલ ખાતે મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 357 જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રક્તદાન કેમ્પનો આરંભ કરાયો હતો, જેમાં આરોગ્ય સ્ટાફ, શિક્ષક મિત્રો, એસટી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, મામલતદાર કચેરી સ્ટાફ સહિત સરકારી કર્મચારી મિત્રો મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. સદર કેમ્પમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, જંબુસર તાલુકા કન્વીનર આરજી પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નહાર ગામના નટવરસિંહ રામસિંહ મકવાણા જેઓએ 121મી વખત રક્તદાન તથા હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા પણ 49મી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાનની યુક્તિ સાર્થક કરી હતી. ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે, તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ? તો સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજરોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો, તલાટી કર્મચારી, ક્લાર્ક, તમામ કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી, આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાનશ્રીને એક એમના શુભેચ્છા સંદેશ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓપરેશન સિંદૂર અને નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આહવાન દ્વારા ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઇલિયાસ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ગુજરાતભરમાં 1.25 લાખથી વધુ કર્મચારીઓ રક્તદાન કેમ્પના મહાયજ્ઞમાં જોડાવાના છે, જેમાં આમોદ તાલુકાના શિક્ષકો તેમજ કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું, જે લોહીનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે કરવામાં આવશે. શિક્ષક મિત્રોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા માટે અને ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકારી સંયુક્ત મોરચા દ્વારા આહવાન કરેલ છે બ્લડ ડોનેટ કરવા માટેનું, અને એના અનુસંધાને સમગ્ર રાજ્યના કર્મચારીઓ આજે લગભગ 1.25 લાખ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી રહેલા છે. આપણા આમોદ તાલુકામાંથી પણ લગભગ 101 જેટલું રજીસ્ટ્રેશન થયેલું છે. તો આ બ્લડ જે છે એ તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચી શકે, લાખો લોકોની જિંદગીથી આનો બચાવ થશે. ત્યારે આજે આ મહાયજ્ઞમાં જે કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી રહેલા છે એ તમામ કર્મચારીઓને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી અને આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી 100 સલામ છે અને લાખ અભિનંદન.
શ્રી અવધૂત પરિવાર દ્વારા જંબુસરમાં શ્રી રંગલીલા મૃત કથાનું આયોજન મુખ્ય યજમાન કુમારી તેજલબેન ગાંધી તથા ગૌરાંગભાઈ ગાંધીના સહયોગથી કાશિયા પટેલ વાડી ખાતે કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પરથી રંગ ચરણાનુરાગી કથાકાર નિખિલભાઈ જાની સંગીતમય કથાનું રસપાન કરાવશે. કથાનો પ્રારંભ થનાર હોય અને પોથી યાત્રા રંગ અવધૂત મંદિરેથી નીકળી નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી કાશિયા પટેલ વાડી ખાતે પહોંચી હતી. કથાના પ્રારંભે શહેરના પ્રમુખ મનનભાઈ પટેલ અને રંગ પરિવાર મોભી ઠાકોરભાઈ અમનપુરિયા સહિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કથાના પ્રારંભે કથાકાર નિખિલભાઈ જાની દ્વારા કથા મનોરંજન માટે નથી, આત્મમંથન માટે છે તેમ કહીને કથાનું મહત્વ સમજાવ્યું હતું. દત્ત ઉપાસકો રંગ અવધૂત મહારાજને ભગવાન સ્વરૂપ માને છે. તે અંગે પ્રસંગોની વાત કરી રંગ અવધૂત બાપજી જ્યારથી નારેશ્વર ધામમાં પધાર્યા ત્યારથી પદ પૈસા પ્રતિષ્ઠા પ્રવચન સહિત 5 પનોનો ત્યાગ કર્યો હતો. તેમને પરસ્પર દેવો ભવનું સૂત્ર આપ્યું હતું. તેમ કહીને રંગ લીલામૃતના પારાયણથી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે અંગે પ્રસંગ વર્ણવ્યો હતો અને રંગ લીલામૃત ગ્રંથનો મહિમા સવિસ્તાર સમજાવ્યો અને ભક્તોએ પ્રદક્ષિણા કેવી રીતે કરવી તે અંગે સમજાવટ આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકામાં દેવડે ગામ આવેલ છે. દેવડેના જયરામ ભટ્ટના 4 પુત્રો પૈકી ત્રીજા વિઠ્ઠલપત નામના પત્નીભર યુવાનીમાં ગુજરી ગયા. વૈરાગ્ય પ્રબળ બનતા તેઓ ઘર છોડી પંઢરપુર ગયા અને ભગવાન વિઠ્ઠલનાથની સેવા અને નામ સ્મરણોમાં દિવસો પસાર કરવા લાગ્યા. એક રાત્રે ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું, પાછો ઘેર જા, મારે તારી ઘરે આવવું છે. ભગવાને સ્પષ્ટ આદેશ કર્યો છે કે પાલી ગામમાં મોઘે કુટુંબમાં કાશી નામની કન્યા છે, તેની સાથે લગ્ન કર અને લગ્ન પછી કાશીનું નામ રૂકમણી રાખવામાં આવ્યું છે. ગોધરાના વિઠ્ઠલ મંદિરની સેવા માટે વિઠ્ઠલ પંથ અને રૂકમણી ગોધરા આવ્યા. અહીં રૂકમણીએ કારતક સુદ 8મના દિને પાંડુરંગ નામના બાળને જન્મ આપ્યો. ભર યુવાનીમાં પાંડુરંગે આખરી સાધના કરી સાત ગામના સ્મશાન એવી બિહામણી જગ્યાએ સાધના કરી નારેશ્વરને પૃથ્વી પરનું વૈકુંઠ બનાવ્યો અને રંગ અવધૂત તરીકે ઓળખાયા. રંગ લીલા મૃતમાં તેઓની લીલાનું વર્ણન છે. તેમ કહીને રંગ અવધૂત મહારાજના પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેવા સમિતિ ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, અશોકભાઈ મારુ, સેક્રેટરી મનોજભાઈ ગાંધી, ભજન મંડળ પ્રમુખ કેતનભાઈ ગાંધી સહિત મોટી સંખ્યામાં અગ્રણી ભાઈઓ બહેનો દત્ત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ભરૂચની પ્રિન્સિપાલ શૈલજા સિંહને મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નામાંકિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના અદ્ભુત યોગદાન માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત દ્વારા આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત ગૌરવમાં વધુ ઉમેરો કરતા શાળાના કોઓર્ડિનેટર સિંધુ સુનિલને પણ પાઈના સ્થાપક હર્ષવર્ધનસિંહ દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 21 રાજ્યોમાંથી કાશ્મીરથી કેરળ અને પંજાબથી બિહાર સુધીના 150 પ્રતિષ્ઠિત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સમારોહમાં માનવીય મહાનુભાવો જેમ કે આરપી સિંહ, ડોક્ટર સુબ્રમણ્યમ શર્મા, નરેન્દ્ર કુમાર, પ્રોફેસર ડોક્ટર પી.કે. રાજપૂત વગેરેની ઉપસ્થિતિ રહી હતી. આ ડબલ સન્માન સંસ્કાર ભારતી ટ્રસ્ટ અને એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માટે અતિ ગૌરવની ક્ષણ છે, જે શાળાની શૈક્ષણિક ઉત્તમતા અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પોસ્ટલ પેન્શનરોને લગતી ફરિયાદોના નિવારણ માટે પોસ્ટ વિભાગ પેન્શન અદાલત યોજવાનો પ્રસ્તાવ મૂકેલ છે, જે પેન્શન અદાલત 29મીના રોજ બપોરના 3 વાગે ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસના ખાતે યોજવામાં આવશે. આ પેન્શન અદાલતમાં મુખ્ય પોસ્ટ માસ્ટર તરીકે ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે. ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો 20 મે શનિવાર સુધીમાં ડુ ભરૂચ gi@indiapost.government.in પર ઈમેલ દ્વારા મોકલવાની રહેશે. નિયત તારીખ પછી પ્રાપ્ત ફરિયાદો પર વિચાર કરવામાં આવશે નહીં. ફરિયાદ ચોક્કસ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય પ્રકૃતિ અને નીતિ વિષયક બાબતોની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે નહીં. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આયોજન. ભરૂચ શહેર જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ સ્થળે રક્તદાન શિબિરનું આયોજન.
ભરૂચ સેવા યજ્ઞ સમિતિના પ્રયાસોથી 2 અસહાય લોકોને નવજીવન અને સહારો મળ્યો. સેવા યજ્ઞ નામને સાર્થક કરતી ભરૂચની સેવાભાવી સંસ્થા. ઝઘડિયા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો રોષે ભરાયા. એસટી બસની સંખ્યા વધારવા માંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.